शिवाय ओम नमः 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 शिवाय મંચસ્થ સર્વે મહાનુભાવોનું ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ. धन्यवाद. आक्रांताओं की आंधियां जिसे मिटा ना सकी वो भारत की अटूट आस्था है. सोमनाथ ज्योतिर्लिंग केवल एक मंदिर नहीं, हमारी संस्कृति और स्वाभिमान की शौर्य गाथा है. शौर्य સભામાં આપ સૌનો ઉત્સાહ અહીંયા સુધી પહોંચે છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. सरदार पटेल जी ने जो नींव रखी उसे भव्य दिव्य शिखर तक पहुंचा रहे देश के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी आज अनादि अनंत भगवान शिव के श्री सोमनाथ मंदिर प्रभात क्षेत्र में पधारे हैं. आइए विधिवत रूप से उनका स्वागत अभिवादन करते हैं. સૌથી પહેલા વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે આપ શૌર્ય પાઘડી અને શિવનામી પહેરાવી માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશો. ભગવાન સોમનાથની સુંદર ફોટો ફ્રેમ પણ અર્પણ કરવા માટે આપ બંનેને વિનંતી, જેમાં રાણી અહલ્યાબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને સોમનાથ સ્વાભિમાન પર્વનો લોગો અંકિત થયેલો છે એવી ભગવાન સોમનાથની આ સુંદર પ્રતિમા. ખૂબ ખૂબ સ્વાગત સમસ્ત ગુજરાતની જનતા વતી. અને હવે માનવંતા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની ટીમ પણ આદરણીય વડાપ્રધાન શ્રીનો સ્વાગત સત્કાર કરશે. માનવંતા મંત્રી સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, માનવંતા ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભગવાનભાઈ ગધેરા, श्री देवाभाई मालम, श्री भगाभाई बारड़ और श्री काळुभाई राठोड. त्रिशूल, डमरू और रुद्राक्षनी माळा अर्पण थई रही है माननीय वडाप्रधान श्री ने. खूब खूब आभार. અને હવે આમંત્રિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી તથા સ્થાનિક સંગઠનના આગેવાનશ્રીઓને કે આપ પણ ગૌ આસન અને પુષ્પહારથી માનનીય વડાપ્રધાનશ્રીનો સત્કાર કરશો. સર્વે શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી ગૌતમભાઈ गेडिया, श्री आशाबेन नकुम, श्री मोहनभाई कुंडारिया, श्री हिरेनभाई हिरपरा, श्री मानसिंहभाई परमार,
ડોક્ટર સંજયભાઈ પરમાર, શ્રી ધવલભાઈ દવે, શ્રી પુનિતભાઈ શર્મા, શ્રી કિરીટભાઈ પટેલ અને શ્રી શિવાભાઈ સોલંકી વૈદિક ગૌમય આસન કે જે ગીર ગાયના ગોબર, ગૌમૂત્ર, દુર્વા, કુશ અને પવિત્ર નદીઓના જળ મિશ્રિત કરીને બનાવાઈ છે, જેમાં મંત્રોચ્ચાર દ્વારા શક્તિનો સંચાર કરાયો છે એવું આ ગૌ આસન અને આ વિશાળ પુષ્પહાર તેમના માટે કે જેઓ ભારતનું સ્વાભિમાન છે અને ભારતના સ્વાભિમાન એવી આપણી સનાતન સંસ્કૃતિ, સભ્યતા અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી રહ્યા છે એવા માનનીય વડાપ્રધાન શ્રી આપણા સૌ વતી પ્રભાસની આ ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત. धन्यवाद. केदारनाथ मंदिर का जीर्णोद्धार हो, काशी विश्वनाथ कॉरिडोर या उज्जैन के महाकालेश्वर मंदिर परिसर का विकास, सोमनाथ मंदिर विस्तार की कायापलट हो या फिर करोड़ों सनातनियों के आस्था का केंद्र अयोध्या में श्री राम मंदिर का निर्माण, विकास भी विरासत भी, ये मंत्र को प्रतिपल जीने वाले माननीय प्रधानमंत्री हम सभी के लिए अतुल्य प्रेरणा का स्रोत है. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલા આપણા સૌના ઉર્જાનો સ્રોત એવા માનનીય વડાપ્રધાનશ્રીનું ઉપસ્થિત સર્વે વતી ગુજરાતની સમસ્ત જનતા વતી શબ્દ પુષ્પોથી સ્વાગત કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને સ્વાગત પ્રવચન માટે પધારશો. जय सोमनाथ, जय सोमनाथ. मंच पर विराजमान भारतीय संस्कृति के नवयुग के प्रणेता, राष्ट्र के विकास और विरासत के प्रहरी, यशस्वी युग पुरुष, आधुनिक भारत के शिल्पी और मां भारती के अनन्य सेवक माननीय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी, गुजरात के जनप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, मंच पर विराजमान मेरे साथी मंत्री, सांसद श्री, यहां पधारे हुए सभी साधु संतगण एवं सभी शिव भक्तों का मैं सोमनाथ में स्वागत करता हूं. आदरणीय प्रधानमंत्री जी, इस धरा पर आपका स्वागत करते हुए हमारा रोम रोम गर्वित है. आप केवल भारत के प्रधानमंत्री के रूप में ही नहीं बल्कि सोमनाथ ट्रस्ट के अध्यक्ष और इस मिट्टी के लाल के रूप में जब आप यहां पधारे हो तब हम सब आपके स्वागत के लिए आतुर हैं. प्रधानमंत्री जी, आपकी अगुवाई में आज जो शौर्य यात्रा हुई, यह यात्रा सालों तक याद रखी जाएगी. कल आपने 72 घंटे ओमकार जाप में भी आपने जाप किया. आज शौर्य यात्रा में जब आप नगर में निकले तभी लाखों शिव भक्त के ओम नमः शिवाय के नारे देश के हर कोने तक पहुंचे. हम सभी शिव भक्त आपके आभारी हैं.